વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ દ્વારા વડોદરાના ભીલગામ પાસે આવેલ વિરાટ હાર્મોની સોસાયટીમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર વડોદરા પાસે આવેલ ભીલગામની વિરાટ હાર્મોની સોસાયટીમાંથી સંજયભાઈનો ફોન આવ્યો હતો કે અમારી સોસાયટીમાં એક અજગર આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ અમારી સંસ્થાના કાર્યકર કિરણભાઈ, અભિષેકભાઈ, દર્પણભાઈ, પિયુષભાઈ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા 5 ફૂટનો અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો. આ અજગરને ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગમાં સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા વિરાટ હાર્મોનીમાંથી જે બિલ પાસે આવેલ છે ત્યાંથી અમારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે અહીંયા અજગર જેવું કંઈ જોવામાં મળ્યું છે અમારી બિલ્ડિંગના બેઝમેન્ટમાં. એટલે તત્કાલ ત્યાં રહેતા મારા જે મિત્ર છે દર્પણભાઈને ત્યાં મોકલ્યો તો એમણે જોયું કે પાયથન જ છે. તો તરત હું અભિષેકભાઈ, પ્રિયાંશુ અને દર્પણભાઈએ 5 ફૂટની આજુબાજુનો આ અજગર છે એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી દીધી છે. એટલે નીતિનભાઈ અહીંયા એને કલેક્ટ કરવા માટે આવે છે. Subscribe now and press the bell icon. Never miss an update.